દિલ્હીના એ વૈભવી એપાર્ટમેન્ટમાં બેડરૂમમાં રાતની શાંતિમાં દિવાલ પર લાગેલી જૂની ઘડિયાળનો ટીક-ટીક અવાજ સંભળાતો. બારીમાંથી ઠંડી ચાંદનીનો પ્રકાશ અંદર આવીને રૂમને ભરી દેતો. પરંતુ પલંગ પર સૂતેલા બે લોકો વચ્ચેનું મૌન અને અંતર ચાંદની કરતાં પણ વધુ હતું. 32 વર્ષનો ગંભીર અને શાંત માણસ રોહન કપૂર જાગતો છત તરફ જોતો હતો. તેની નજર છત પર ટકેલી હતી, પરંતુ તેનું આખું મન સિયા પર હતું, જે તેની બાજુમાં સૂતી હતી. પલંગની ધાર પર વળેલી હતી સિયા, માત્ર 20 વર્ષની એક સરળ માસૂમ છોકરી, જેને 1 મહિના પહેલા જ રોહન સાથે લગ્ન કર્યા હતા અને કપૂર પરિવારના ઘરમાં તેમની વહુ તરીકે રહેવા ગઈ હતી. ઊંઘમાં પણ તેણીએ તેનો લાલ દુપટ્ટો ચુસ્તપણે પકડી રાખ્યો હતો, જાણે કે તે તેનો એકમાત્ર સહારો હોય. તે પલંગની ધાર પર વળેલી હતી, જેના કારણે રોહનને સતત ડર રહેતો કે તે પડી ન જાય, ભલે તેમના લગ્નને આખો મહિનો થઈ ગયો હોય. રોહને ભારે નિસાસો નાખ્યો અને સિયાની પીઠ તરફ ફરી ગયો. તે જાગી ગયો હતો અને તેને ખાતરી હતી કે સિયા ઊંઘી હોવાનો ઢોંગ કરી રહી છે. તેથી તે તેની નજીક આવવાનો કે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરશે નહીં. પરંતુ રોહનની અંદર એક તોફાન મચી ગયું હતું. તે લાગણીઓ વગરનો સંત નહોતો. તેની નવી દુલ્હન તેની આટલી નજીક હોવાથી તે તેને ગળે લગાવવા પણ માંગતો હતો. તેને સિયાને પોતાના હાથમાં લઈને કહેવાનું મન થતું હતું કે તે તેને કેટલો પ્રેમ કરે છે. પરંતુ સિયાની આંખોમાં રહેલો ડર રોહનના પગમાં બેડી બની ગયો. તેમના લગ્નના શરૂઆતના દિવસોમાં રોહને પ્રયાસ કર્યો હતો. ક્યારેક તે સિયાનો હાથ પકડવાનો પ્રયાસ કરતો, ક્યારેક તેની નજીક બેસવાનો, પરંતુ દર વખતે સિયાનો ચહેરો ગભરાટથી સંપૂર્ણપણે સફેદ થઈ જતો. તેના હાથ ધ્રુજતા અને તેની આંખો ભયથી ભરાઈ જતી, જાણે રોહન કોઈ રાક્ષસ હોય. તે દબાણ કરવા માંગતો નહોતો. તે ઈચ્છતો હતો કે સિયા એક દિવસ તેની પાસે આવે અથવા ઓછામાં ઓછું પ્રેમથી તેને સ્વીકારે. પણ સંકોચવાને બદલે તેમની વચ્ચેનું અંતર વધતું ગયું. કેટલો સમય રોહન, કેટલો સમય? તેને પોતાને પૂછ્યું. તેનું હૃદય જવાબ આપતું હતું, તે યુવાન અને નિર્દોષ છે, પણ તે તારી પત્ની છે. હવે તારે કંઈક કરવું પડશે. બીજા દિવસે સવારે જ્યારે રોહન જાગ્યો, ત્યારે સિયા પહેલેથી જ ઉઠી ગઈ હતી અને હંમેશની જેમ બાથરૂમમાં હતી. તે જાણી જોઈને વહેલી ઉઠી ગઈ હતી, જેથી રોહનની નજર ન પડે. રોહન કડવું હસ્યો અને તૈયાર થવા માટે ઉઠ્યો. તે દિવસે તેને ઓફિસમાં કામ કરવાનું મન થતું ન હતું. જ્યારે પણ તે ફાઇલ પર નજર નાખતો, ત્યારે સિયાનો ડરેલો ચહેરો તેની સામે ચમકતો. અંતે ગુસ્સે થઈને તેણે ટેબલ પર પેન પછાડી અને ડ્રાઈવરને બોલાવ્યો. મોહનભાઈ, ગાડી બહાર કાઢો, આપણે ગામ જવું પડશે. હવે તેને એક જ ઉપાય દેખાતો હતો, કાકી શારદા. કાકી શારદાએ બાળપણથી જ રોહનને ઉછેર્યો હતો, તેથી જ રોહન તેને કાકી શારદા કહેતો હતો. શારદા આંટી કપૂર પરિવારની સૌથી મોટી અને સૌથી વિશ્વાસુ નોકર હતી. હકીકતમાં તે રોહન માટે નોકરાણી કરતાં માં જેવી હતી. તેની માના અવસાન પછી તેણે તેની સંભાળ રાખી હતી. તેથી રોહન સિયાને દિલાસો આપવા અને મનાવવા માટે શારદા આંટી કરતાં વધુ સારી કોઈ વ્યક્તિ વિચારી શકતો ન હતો. ગામથી પાછા ફરતી વખતે રોહન અને શારદા આંટી કારની પાછળની સીટ પર બેઠા. નાના માલિક પોતે તેમને લેવા આવ્યા. શારદા આંટી તો આ જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. અરે રોહન, તને અચાનક આ વૃદ્ધ મહિલા કેવી રીતે યાદ આવી? બધું બરાબર છે ને? અને આપણી નવી વહુ કેવી છે? શારદા આંટીએ પ્રેમથી પૂછ્યું. રોહને પહેલા ડ્રાઈવરના અરીસામાં પોતાને જોયું અને પછી તેની કાકી તરફ વળ્યો. કાકી, કંઈ સારું નથી. રોહનનો અવાજ ભારે હતો. શારદા આંટીનો ચહેરો ચિંતાથી ગંભીર થઈ ગયો. કેમ? તમારા બંને વચ્ચે ઝઘડો થયો? પણ લગ્નને તો 1 મહિનો જ થયો છે. જો ઝઘડો થયો હોત તો હું તેને એક ક્ષણમાં ઉકેલી નાખત. રોહને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, જો ઝઘડો થયો હોત તો હું જાતે જ ઉકેલી લેત.
આંટી, સમસ્યા એ છે કે તમારી વહુ મને તેની નજીક નથી આવવા દેતી. આ સાંભળીને આરતી ચોંકી ગયા. તમે શું કહી રહ્યા છો દીકરા? રોહને કહ્યું, હું સાચું કહું છું આંટી. 1 મહિનો થઈ ગયો છે, પણ તે મારાથી એટલી ડરે છે કે જાણે હું તેને નુકસાન પહોંચાડી દઈશ. તે પલંગના ખૂણામાં લપેટાઈને સૂઈ જાય છે. જો હું થોડો નજીક જાઉં તો તે ધ્રુજવા લાગે છે. હું પણ એક પુરુષ છું આંટી, પણ હું કોઈ દબાણ કરવા નથી માંગતો. પણ હું હવે આ અંતર પણ સહન કરી શકતો નથી. આંટી શારદા તેનો મુદ્દો સમજી ગઈ. તેણીએ માથું હલાવ્યું અને કહ્યું, છોડ દીકરા, મેં વિચાર્યું હતું કે તું મને કોઈ સારા સમાચાર આપીશ, પણ લાગે છે કે તેનાથી વિપરીત વાત છે. આ ઉંમરની છોકરીઓ ખૂબ જ નાજુક અને સંવેદનશીલ હોય છે. તેથી તમારે પહેલાં તેમને સમજવી પડશે, પછી તેમને મનાવવી પડશે. અને સિયા તો ફૂલ જેટલી નાજુક છે. એટલામાં જ રોહને ખિસ્સામાંથી તેની ચેકબુક કાઢી એક ચેક લખી કાકી શારદાના હાથમાં મૂક્યો. કાકી શારદાએ આશ્ચર્યથી ચેક તરફ જોયું, પછી રોહન તરફ જોયું અને કહ્યું, આ શું છે દીકરા? રોહન હસ્યો અને કહ્યું, 1 લાખનો ચેક. હવે તેને ઇનામ માનો કે લાલચ, મને કોઈ વાંધો નથી. કાકી શારદા, તમારે ફક્ત સિયાને સમજાવવું પડશે કે તેનો પતિ કોઈ રાક્ષસ નથી. તેને મારાથી ડરવાનું બંધ કરવાની જરૂર છે. નહીં તો જો હું મારું સંયમ ગુમાવી દઉં તો તેના માટે તે ખૂબ મુશ્કેલ થઈ જશે. કાકી શારદાએ ચેક તરફ જોયું. તેના ચહેરા પર હળવું સ્મિત ફેલાઈ ગયું. પછી તેણીએ ચેક તેના સાડીના પલ્લુમાં નાખ્યો અને કહ્યું, ચિંતા ના કર દીકરા, તારી કાકી હવે અહીં છે. હું તેને એવી રીતે સમજાવીશ કે તે દોડીને તારી પાસે આવશે. તું જોતો રહે. ઘરે પહોંચ્યા પછી રોહન કાકી શારદાને ઘરે ઉતારી ગયો અને ઓફિસ જવાનું બહાનું બનાવીને ચાલ્યો ગયો, જેથી કાકી શારદાને સિયા સાથે એકલા વાત કરવાની તક મળે. તે સાંજે જ્યારે રોહન ઘરે પાછો ફર્યો ત્યારે ઘર વિચિત્ર રીતે શાંત હતું. તે સીધો તેના બેડરૂમમાં ગયો. દરવાજો ખોલતા જ તેણે રડવાનું સાંભળ્યું તો તેનું હૃદય ધબકતું હતું. ઓરડો ઝાંખો હતો. સિયા પલંગના ખૂણામાં બેઠી હતી. તેનું માથું તેના ઘૂંટણમાં દબાયેલું હતું. તે જોરથી રડતી હતી. તેણીને રડતી જોઈને રોહનનો બધો ગુસ્સો અને તેની પૂર્વ કલ્પિત યોજનાઓ એક જ ક્ષણમાં અદૃશ્ય થઈ. તે ઝડપથી તેની પાસે ગયો અને તેની બાજુમાં બેઠો. તેણે ધીમેથી તેના ખંભા પર હાથ મૂક્યો તો સિયાએ ડરથી માથું ઊંચું કર્યું. રડવાથી તેની આંખો લાલ થઈ ગઈ હતી અને તેના ગાલ પર કાજલના કાળા નિશાન વહી રહ્યા હતા. પણ રોહનને જોતા જ તેનું રડવાનું વધી ગયું. શું થયું સિયા? તું કેમ રડે છે? તને કોઈએ કંઈ કહ્યું? રોહને ખૂબ પ્રેમ અને ચિંતાથી પૂછ્યું, કારણ કે તે જાણતો હતો કે આ કામ બીજા કોઈનું નહીં પણ કાકી શારદાનું છે. સિયાએ અટકીને જવાબ આપ્યો, કાકી શારદા અહીં આવી હતી? રોહને કોઈ પ્રતિક્રિયા ન આપવાનો પ્રયાસ કર્યો અને જવાબ આપ્યો, હા, મેં તેને ફોન કર્યો હતો અહીં આવવા માટે. શું તેણે કંઈ કહ્યું? શું તેણે તને ઠપકો આપ્યો? સિયાએ માથું હલાવ્યું અને કહ્યું, ના ના, તે મને ઠપકો આપ્યો નથી, પણ તે કહી રહી હતી કે પત્ની પર પતિનો અધિકાર હોય છે અને જો પત્ની તેના પતિને ખુશ ન રાખે તો ભગવાન ગુસ્સે થાય છે. આ સાંભળીને તો રોહન માંડ હસી રોકી શક્યો, પણ તેણે ભાગ્યે જ પોતાનો સંયમ જાળવી રાખ્યો. સિયાએ આગળ કહ્યું, તે કહી રહી હતી કે તમારે તમારા પતિની સેવા કરવી જોઈએ, ધ્યાન રાખવું જોઈએ, નહીંતર ભગવાન તમને સજા આપે છે. આટલું કહીને તે ફરીથી રડવા લાગી. મને ખૂબ ડર લાગે છે. ભગવાનને ગુસ્સે કરવા નથી માંગતી. પણ રોહનનું હૃદય સંપૂર્ણપણે પીગળી ગયું. તેણે હળવેથી સિયાનો હાથ પોતાના હાથમાં લીધો. આ વખતે સિયાએ તેનો હાથ હટાવ્યો નહીં. તે ફક્ત આંસુભરી આંખોથી તેની તરફ જોતી રહી. બસ રોહને ધીમેથી તેની દાઢી ઊંચી કરીને કહ્યું, સિયા, મારી તરફ જો. જો હું તને ખુશ રાખવા માટે દબાણ નથી કરવા માંગતો અને જ્યાં સુધી હું અહીં છું
ત્યાં સુધી તારે કોઈ પણ વસ્તુથી ડરવાની જરૂર નથી અને હું તારાથી ગુસ્સે નથી. રોહને તેના હાથથી તેના આંસુ લૂછ્યા. પછી રોહને આગળ કહ્યું, કાકી શારદા તો જૂની ફેશનની છે. આવી વાતો કહેવાનું તેનું કામ છે. તે શું કહે છે તેની ચિંતા કરીશ નહીં. કોઈ વાંધો નથી. સિયાએ તેની ધ્રુજતી આંખો ઊંચી કરી અને તેની આંખોમાં જોયું. તેને ડર કે ગુસ્સો ન દેખાયો, ફક્ત સાચો પ્રેમ અને ચિંતા. તે ખચકાટથી બોલી, પણ તે તો કહી રહી હતી કે પત્નીને તેના પતિ સાથે પ્રેમથી વાત કરવી જોઈએ, નહીતર લક્ષ્મી ઘરમાં નથી રહેતી. તેના બદલે પરિવારની સંપત્તિ ખોવાઈ જાય છે. હવે રોહનના હોઠ પર એક હળવું, તોફાની, મધુર સ્મિત દેખાયું. કારણ કે રોહન સારી રીતે જાણતો હતો કે સિયા એક ધાર્મિક, સરળ અને માસૂમ છોકરી છે અને કાકી શારદાએ તેની નબળાઈ પર પ્રહાર કર્યો હતો. તો હવે આપણે શું કરવું જોઈએ? રોહને સેજ સ્મિત દબાવ્યું. પછી તે ધીમે ધીમે સિયાની નજીક ગયો અને તેને હળવેથી ભેટી પડ્યો. આ વખતે સિયા સંકોચાઈ નહીં. પછી રોહને તેના કાનમાં ફફડાટથી કહ્યું, તો એનો અર્થ એ કે આપણે ઘરની લક્ષ્મીનું ધ્યાન રાખવું જોઈએ, સાચું ને? જ્યારે તેનો ગરમ શ્વાસ સિયાને સ્પર્શ્યો ત્યારે તેના શરીરમાં એક વિચિત્ર ધ્રુજારી ફેલાઈ ગઈ. સિયા બોલવાનો પ્રયાસ કરી રહી હતી, પણ શબ્દો તેના ગળામાં અટવાઈ ગયા હતા. તે જ સમયે રોહને તેના બીજા હાથથી તેના વારમાં હાથ ફેરવ્યો અને ખૂબ જ ધીમેથી અને કોમળતાથી કહ્યું, કાકી સાચી હતી સિયા, ગુસ્સો સારો નથી, નહીં તો ભગવાન નારાજ થઈ શકે છે. રોહને તેને નજીક ખેંચી અને 1 મહિનાનું અંતર એક જ ક્ષણમાં ગાયબ થઈ ગયું. કાકી શારદાને રોહનના પ્રેમાળ સ્પર્શના થોડા શબ્દોથી, જે ડર પહેલાં તેમની વચ્ચે મજબૂત દિવાલ જેવો ઊભો હતો, તે તો હવે રેતીના કિલ્લાની જેમ તૂટી પડ્યો. તે જ સમયે રોહને હાથ આગળ વધારીને લાઇટ બંધ કરી દીધી, જેનાથી રૂમ અંધકારમાં ડૂબી ગયો. પરંતુ તેમના જીવનમાં એક નવો પ્રકાશ જન્મ્યો હતો. કાકી શારદાના ઉપદેશો વ્યર્થ ગયા નહોતા. હવે 32 વર્ષીય રોહન કપૂરની અગ્નિ પરીક્ષા પૂરી થઈ ગઈ અને 20 વર્ષની માસૂમ સિયાએ તેના પતિનો હાથ પકડીને જીવનની નવી સફર શરૂ કરી. તેમની વચ્ચેનું અંતર દૂર થઈ ગયું. જેમ જેમ રાત પડી અને સિયા તેના હાથમાં શાંતિથી સૂઈ ગઈ, રોહન ઊંઘથી દૂર હતો. તેના મનના પડદા પર તેના ભૂતકાળની એક ફિલ્મ ચાલી. ફિલ્મનો હીરો રોહન પોતે હતો અને હિરોઈન સરળ, માસૂમ અને પાગલ છોકરી સિયા, જે હવે તેની પત્ની હતી. રોહનનો ભૂતકાળ. રોહન કપૂર બસંતપુરના અમીર અને પ્રભાવશાળી કપૂર પરિવારનો એકમાત્ર વારસદાર હતો. તેને ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકામાં મોકલવામાં આવ્યો હતો. જ્યારે તે 10 વર્ષ પછી પાછો આવ્યો ત્યારે તે ફક્ત જમીનદારનો પુત્ર નહોતો, પરંતુ એક સફળ ઉદ્યોગપતિ બનીને આવ્યો હતો. એક એવું વ્યક્તિત્વ જે લોકોને સતબત કરી દેશે. તેના પાછા ફરવાથી ગામમાં ઉત્સવનું વાતાવરણ છવાઈ ગયું. આખો પરિવાર, આખું ગામ આનંદથી ભરાઈ ગયું. દરેક વ્યક્તિ તેને જોવા માટે ઉત્સુક હતા. તેનું મજબૂત શરીર, તેની શૈલી, તેના મોંઘા સૂટ્સ અને તેના વિદેશી ઉચ્ચારણની ભવ્યતા, બધું જ પ્રભાવશાળી હતું. આ બધા માટે નવું અને અસામાન્ય હતું. ભવ્ય સ્વાગત, ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. દૂરના સગાઓની છોકરીઓ તો સારા પોશાક પહેરીને આવી હતી. દરેક છોકરી રોહનની નજર પોતાના પર ખેંચવા માંગતી હતી, જે વિદેશથી આવ્યો હતો. કેટલીકે ભારે મેકઅપ કર્યો હતો, તો કેટલીકે તો ફેશનેબલ કપડાં પહેર્યા હતા. અને તે બધા પતંગિયાની જેમ તેની આસપાસ ભીડમાં હતા. રોહન બાબા, અમને અમેરિકા વિશે વાર્તાઓ તો કહો. તમે આજે એક મોટા માણસ થઈને આવ્યા છો. તેના પિતરાઈ ભાઈઓએ તેને ઘેરી લીધો હતો, પણ રોહનની આંખો ભીડમાં બીજા કોઈને શોધી રહી હતી. તે આ કૃત્રિમ સ્મિત, ઢોંગથી કંટાળી ગયો હતો, કારણ કે તેને અમેરિકામાં આવી ઘણી બધી આધુનિક છોકરીઓ જોઈ હતી અને હવે આ બધું
તેને વધુ ખરાબ લાગતું હતું. પછી તેની નજર બાલ્કની તરફ ગઈ, જ્યાં એક છોકરી ઊભી હતી, જે એક થાંભલા પાસે હતી. તે સિયા હતી, તેના પિતાના મિત્રની પુત્રી. તેણીએ આછા ગુલાબી પંજાબી સૂટ અને દુપટ્ટો પહેર્યો હતો, જે ખૂબ જ સરસ રીતે લપેટાયેલો હતો. તેનો ચહેરો ન તો મેકઅપથી ભરેલો હતો, તેની મોટી આંખોમાં એક નિર્દોષ ચમક હતી અને તેના હોઠ પર થોડો સંકોચ હતો. તે બીજી બધી છોકરીઓથી સંપૂર્ણપણે અલગ લાગતી હતી. રોહન ત્યાં જ અટકી ગયો, તેના હાથમાં રહેલો જ્યુસનો ગ્લાસ થીજી ગયો. શારદા કાકી, આ કોણ છે? રોહને તેની બાજુમાં ઊભી રહેલી કાકી શારદાને પૂછ્યું. કાકી શારદાએ ઉપર જોયું અને કહ્યું, દીકરા, તે તો તારા પિતાના મિત્રની દીકરી સિયા છે. આ છોકરી ખૂબ જ શરમાળ છે. ભાગ્યે તો ગામની બહાર જાય છે, કોઈની સાથે વધારે વાત નથી કરતી. શારદા કાકીના સ્વરમાં એક બેદરકારી હતી, જાણે સિયાનું કોઈ મહત્વ જ ન હોય. પરંતુ તે ક્ષણે રોહન માટે બધું બદલી નાખ્યું. તેને જોયું કે સિયા તેની મોટી આંખોથી બધાને જોઈ રહી હતી. તે ગભરાઈ ગઈ હતી અને જ્યારે તેની નજર રોહન સાથે મળી ત્યારે તે તરત જ એક દિવાલ પાછળ છુપાઈ ગઈ. તે એક સરળતાએ રોહન કપૂરનું દિલ જીતી લીધું. રાત્રિ ભોજન પછી જ્યારે લગ્નની વાતો શરૂ થઈ ત્યારે રોહનના પિતા અને કાકી શારદાએ તેની સામે ઘણી આધુનિક શિક્ષિત છોકરીઓના ફોટા મૂક્યા. જુઓ, રોહન, આ પ્રિયંકા છે, શહેરમાં રહે છે, માસ્ટર્સ કરી રહી છે. જુઓ, આ માધુરી કેટલી સ્માર્ટ છે, તે પણ માસ્ટર્સ કરી રહી છે. પણ રોહન તો સોફા પર આરામથી બેઠો હતો અને તેનો મોબાઈલ જોઈ રહ્યો હતો. પછી તેણે મોબાઈલ બાજુ પર રાખ્યો અને શારદા કાકીની આંખોમાં જોયું અને ગંભીર અવાજે કહ્યું, કાકી, મને આમાંથી કોઈ ગમતું નથી. આ પર કાકી શારદાએ ચિંતાથી પૂછ્યું, તો દીકરા, હવે તને કેવા પ્રકારની છોકરી જોઈએ છે? તને વિદેશમાં કોઈ ગમ્યું છે? આ પર રોહને હળવા સ્મિત સાથે કહ્યું, ના કાકી, એ છોકરી મારા જ પરિવારમાં છે. મને તો મારા પિતાના મિત્રની દીકરી સિયા ગમે છે. એક પળમાં રૂમમાં શાંતિ છવાઈ ગઈ. કાકી શારદાનો મોબાઈલ ફોન હાથમાંથી પડી ગયો. સિયા? શારદા કાકીએ આશ્ચર્ય સાથે પુનરાવર્તન કર્યું. એ સરળ, માસૂમ, અભણ છોકરી. પણ રોહન દીકરા, તું તારા સાચા મગજમાં તો છે. તું લંડનથી પાછો ફરેલો ઉદ્યોગપતિ અને એક સરળ ગભરાયેલી ગામડાની છોકરી. તેને દુનિયાવી બાબતોની કોઈ સમજ નથી કે બેસવાની અને બોલવાની રીતભાત પણ નથી. લોકો શું કહેશે? તમે બંને બિલકુલ સારી જોડી નહીં લાગો. રોહન કાકી શારદા પાસે ગયો, તેના હાથ પોતાના હાથમાં લીધા અને કહ્યું, કાકી, મને એવી છોકરી નથી જોઈતી જે દુનિયાવી રુચિઓ ધરાવતી હોય. મને એવી છોકરી જોઈએ છે જે મારા ઘરની સંભાળ રાખે, જે એકલી મારી હોય, જે ઘરે મારી રાહ જોતી હોય, જે મને સમજે અને મારી સંભાળ રાખે. સિયાની સાદગી મન ખૂબ સ્પર્શી ગઈ છે, કારણ કે આધુનિક છોકરીઓ મને પસંદ નથી. સિયાની સુંદરતા વાસ્તવિક છે, નકલી નથી, અને હું એ જ ઈચ્છું છું. સિયા, હવે તમે પપ્પા સાથે વાત કરો. કાકી શારદાને રોહનના આગ્રહ સામે હાર માનવી પડી. બસ સંબંધીઓમાં વાતો થવા લાગી કે રોહને હીરા કરતાં પથ્થર કેમ પસંદ કર્યો. પણ રોહનને ખાતરી થઈ ગઈ કે તે જ સાચો હીરો છે. આગળ શું? જ્યારે તેના પિતાને ખબર પડી કે રોહન તેના મિત્રની દીકરીને પત્ની બનાવવા માંગે છે, ત્યારે તે વધુ ખુશ થયા, કારણ કે તેને તેના મિત્ર સાથે વાત તો પહેલેથી જ નક્કી કરી લીધી હતી. તેથી તેમના લગ્ન ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યા. સિયા લાલ રેશમી સાડીમાં ચંદ્રની જેમ ચમકી રહી હતી અને રોહનને તેના નસીબ પર ગર્વ હતો. તેણે લગ્ન પછી તરત જ દિલ્હી જવાની યોજના બનાવી, જ્યાં તેનો વ્યવસાય અને એક વૈભવી એપાર્ટમેન્ટ હતું. તેથી લગ્ન પછી તે સિયાને શહેરમાં લાવ્યો. આશા હતી કે તેઓ ખુશ થશે, પરંતુ તેમના આવ્યા પછી બધું બદલાઈ ગયું. સિયા, જે ખુલ્લી હવા, ગામડાની સુખ સુવિધાઓથી ટેવાયેલી હતી,
તે સાંકડા ઘરની દિવાલોમાં ગૂંગળામણ કરવા લાગી. શહેરનો અવાજ, રોહનની આધુનિક જીવનશૈલી અને તેનું ઝડપથી બોલતું અંગ્રેજી બધું સિયાને ડરાવવા લાગ્યું. પછી તેને એવું લાગવા લાગ્યું કે તે રોહનને લાયક નથી. તેને આશ્ચર્ય થયું કે શું તેને ભૂલ કરી છે? જો તેને તેનું ભારતીય પસંદ ન હોય. તેથી જ્યારે પણ રોહન નજીક આવતો ત્યારે તે ડરથી ધ્રુજતી, જાણે તેણીએ કોઈ ગુનો કર્યો હોય. રોહન તેને પ્રેમ કરવા માંગતો હતો, તેને દુનિયા બતાવવા માંગતો હતો, પરંતુ સિયા તેના રૂમમાંથી બહાર આવવાની ના પાડતી. એક સાંજે રોહન કામ પરથી વહેલો પાછો ફર્યો અને તેને સિયાને બારી પાસે ઊભી શેરી તરફ શાંતિથી રડતી જોઈ. તે જ સમયે રોહને પાછળથી બૂમ પાડી તો સિયા ગભરાઈ ગઈ. તેણીએ ઝડપથી તેના આંસુ લૂછ્યા. તું રડે છે? શું થયું? તને આ શહેર ગમ્યું નહીં? સિયાએ માથું હલાવ્યું. ના, મારી માને યાદ કરી રહી હતી. અરે તો ચાલો તેની સાથે વાત કરીએ. રોહને ફોન આગળ વધાર્યો. ના, તેને કહ્યું, મને તમારા ફોનથી ડર લાગે છે. જો હું ખોટું બટન દબાવું તો શું થશે? આ સાંભળીને રોહને તેના કપાળ પર હાથ મૂક્યો, કારણ કે આટલી નાની વાત તો તેના માટે પર્વત બની ગઈ હતી. તેને ખૂબ જ દુઃખ થયું. આમ જ 1 મહિનો પસાર થઈ ગયો અને તેમની વચ્ચે ફક્ત હા અને ના શબ્દો જ હોતા. તેઓ એક જ છત નીચે અજાણ્યા જેવા હતા. આ બધું રોહનનું હૃદય તોડી રહ્યું હતું. તેને લાગ્યું કે તે ક્યારેય તેણીને પાછી જીતી શકશે નહીં. પછી તેને કાકી શારદાની યાદ આવી, જેણે તેને બાળપણથી ઉછેર્યો હતો અને જે સ્ત્રીઓના હૃદયની ધબકારા વાંચી શકતી હતી. તેને લાગ્યું કે કદાચ સિયાને એક માતૃત્વના અવાજની જરૂર છે, જે સમજાવે કે તેણે તેના પતિથી ડરવું નહીં, પણ તેને પ્રેમ કરવો જોઈએ. અને આજે જ્યારે સિયા તેના હાથમાં શાંતિથી સૂતી હતી, ત્યારે રોહનને સમજાયું કે તેનો નિર્ણય સાચો હતો. તેને ગામ જવું પડ્યું, તેને શારદા કાકીને લાવવી પડી, થોડું નાટક કરવું પડ્યું, પણ અંતે તેણે તેની સિયાને જીતી લીધી. રોહન સૂતી સિયાના વારમાં આંગળીઓ ફેરવી પછી તેણે પોતાની જાતને કહ્યું, તને ખબર છે સિયા, તું મારા જીવનની સૌથી મોટી જીત છે. હવે હું તને ક્યારેય મારાથી ડરવા નહીં દઉં. પછી તેણે તેને કડક રીતે ગળે લગાવી, જાણે તેને ખાતરી આપવા માટે કે આ અંતર કાયમ માટે સમાપ્ત થઈ ગયું. બીજા દિવસે સવારે સૂર્ય તેના બધા તેજ સાથે ચમકી ગયો. એપાર્ટમેન્ટના ડાઇનિંગ રૂમની કાચની બારીઓમાંથી નરમ સૂર્યપ્રકાશ અંદર આવ્યો અને નાસ્તાના ટેબલમાંથી ગરમ ખોરાકની સુગંધ ફેલાઈ ગઈ. રોહન કપૂર આજે તાજગી ભર્યા અને ખુશ દેખાતા હતા. તેના ચહેરા પર એક અલગ જ ચમક અને શાંતિ હતી, જે છેલ્લા મહિનાથી ખોવાઈ ગઈ હતી. તેણે સફેદ અને વાદળી જેકેટ પહેર્યું હતું અને તેના વાળ સરસ રીતે ઓળવાયેલા હતા. તેના હાથમાં એક અખબાર પકડ્યું હતું. તે વાંચવાનો ઢોંગ કરતો હતો, પણ તેની આંખો દૂર જતી રહી. તે રસોડાના દરવાજા તરફ જઈ રહી હતી, જ્યાં તે સિયાના આગમનની રાહ જોઈ રહ્યો હતો. થોડી વાર પછી સિયા અને કાકી શારદા પ્રવેશ્યા. સિયાએ આછા વાદળી રંગનો પંજાબી સૂટ પહેર્યો હતો. તેના વાળ હજુ ભીના હતા, ટુવાલમાં લપેટાયેલા. સવારની તાજગી તેના ચહેરા પર ચમકતી હતી. તે શરમાઈને માથું નમાવીને ધીમે ધીમે રોહનની બાજુમાં ખુરશી પર બેઠી. ગુડ મોર્નિંગ, સિયાએ ધીમેથી કહ્યું. ગુડ મોર્નિંગ, રોહને પણ હળવા સ્મિત સાથે અખબારને નીચે મૂકતા જવાબ આપ્યો. તે જ સમયે કાકી શારદા હસતા હસતા આગળ આવી. તેને રોહનને ગરમા ગરમ પરાઠા પીરસ્યા. જુઓ દીકરા, શુદ્ધ ઘીના પરાઠા, કાકી શારદાએ તોફાની રીતે કહ્યું, પોતાની મજાક પર આંખ મારતા. તો રોહને ફક્ત ગળું સાફ કર્યું અને ચૂપ થઈ ગયો. જોકે સિયાને તેનો અર્થ બિલકુલ સમજાયો નહીં, તેથી તે ચૂપ રહી. પછી કાકી શારદા સિયા તરફ વળી અને નારાજગીનો ઢોંગ કરતા કહ્યું, ઓ પ્રિય દુલ્હન, તું મૂર્તિની જેમ કેમ બેઠી છે? તારો પતિ તારી સામે જ બેઠો છે અને તારા હાથ ખાલી છે. જા તેને થોડી મદદ કર.
આ સાંભળીને સિયાએ ગભરાઈને કાકી શારદા તરફ જોયું અને પૂછ્યું, તો મારે શું કરવું જોઈએ? કાકી શારદાએ શાકભાજીનો વાસણ તેની તરફ લંબાવ્યું અને કહ્યું, તમારા પતિને પીરસો. જુઓ દીકરી, માણસના હૃદય સુધી પહોંચવાનો રસ્તો તેના પેટમાંથી પસાર થાય છે. તેથી જો તમે શાકભાજી તમારા પોતાના હાથે પીરસો તો ભોજનનો સ્વાદ અને પ્રેમ 10 ગણો વધી જાય છે. સિયાએ ધ્રુજતા હાથે વાસણ ઉપાડ્યું અને રોહનની થાળીમાં શાકભાજી પીરસવાનું શરૂ કર્યું. રોહન તેની તરફ હસતો હતો. તે તેના નિર્દોષ પ્રયાસથી ખૂબ ખુશ હતો. એક સમજદાર પુત્રવધૂએ આ જ કરવું જોઈએ. કાકી શારદાએ ગર્વથી કહ્યું, હવે ચા બનાવો. હા, ખાંડ સંપૂર્ણપણે ઓગાળી દેવી જોઈએ. મીઠાશનો અભાવ ન હોવો જોઈએ. સિયાએ જગમાંથી ચા કપમાં રેડી. તેના હાથ સહેજ ધ્રુજતા હતા, પણ તે છલકાતી નહોતી. તે કાકી શારદાના દરેક શબ્દને એવી રીતે અનુસરતી હતી જાણે તે પરીક્ષા આપતી વિદ્યાર્થીની હોય. શાબાશ, હવે જુઓ, સમજદાર છોકરી આ રીતે હોય છે. પછી કાકી શારદાએ ખુશ થઈને કહ્યું, સિયા, યાદ રાખ દીકરી, તું તારા પતિને જેટલું ખુશ રાખશે, તેની સંભાળ રાખશે, તેટલું જ તે તને વધુ માન આપશે. લોકો કહે છે કે સેવા એ ફળ છે અને સેવા દ્વારા પ્રેમ વધે છે. એટલામાં જ રોહને ચાની ચૂસકી લીધી અને હસતા હસતા કહ્યું, કાકી, એવું લાગે છે કે તમે તેને બધું શીખવ્યા પછી જ માનશો. તમારી વહુ ખૂબ જ બુદ્ધિશાળી છે. તે ખૂબ જ ઝડપથી શીખી જાય છે. રોહનની પ્રશંસા સાંભળીને સિયાનો ચહેરો ચમકી ગયો. તેની આંખોમાં ચમક આવી ગઈ. તેને લાગ્યું કે આ તેની આજ્ઞા પાલન બતાવવાનો યોગ્ય સમય છે. તેથી તેણે ઉત્સાહથી કહ્યું, હા કાકી, તમે બિલકુલ સાચા છો. હું તમારી બધી વાતો સાંભળી રહી છું. તમે મને જે કહ્યું છે તે જ હું કરી રહી છું. શારદા આંટી ગર્વથી હસ્યા. શાબાશ મારી વાલી વહુ. શારદા આંટીના પ્રેમ અને સ્નેહે સિયાને વધુ ઉત્સાહિત કરી દીધી. કાકી, તેણીએ કહ્યું, જેમ તમે ગઈકાલે રાત્રે મને ખાનગીમાં સમજાવ્યું હતું, મેં ગઈકાલે રાત્રે એવું જ કર્યું. જો તમને મારા પર વિશ્વાસ ન હોય તો તેને પૂછો. પછી રોહનનો બીજો કોળિયો હવામાં રહી ગયો. શારદા આંટીનો ચહેરો એક ક્ષણ માટે કડક થઈ ગયો. રોહન એટલી જોરથી ખાંસી કરી કે તેનો ચહેરો લાલ થઈ ગયો. તેના મોંઘા જેકેટ ટેબલક્લોથ પર અચાનક છલકાઈ ગઈ. તે ખાંસી ખાતો રહ્યો. તેની છાતી પર અથડાતો રહ્યો. ઓહ દેવા, શું થયું? શારદા આંટી ગભરાઈને ઊભી રહી. ઝડપથી પાણીનો ગ્લાસ પકડીને તેને આપ્યો. દીકરા, ધીમે ધીમે પાણી પી. પણ સિયા ઝડપથી ઊભી થઈ અને આગળ વધી. તમે ઠીક છો? રોહન પાણીનો એક ઘૂંટડો લઈને સિયા તરફ જોતો હતો, જે નિર્દોષતા અને ગભરાહટથી તેને જોઈ રહી હતી. પછી તેણે તેની કાકી તરફ જોયું, જેનો ચહેરો હવે શર્મથી લાલ થઈ ગયો હતો. રોહને તેના જીવનમાં ક્યારેય આટલું અપમાનિત અને શરમજનક અનુભવ્યું નહોતું. તેની માસૂમ પત્નીએ નાસ્તાના ટેબલ પર તેની કાકીની સામે જ તેમના ખાનગી જીવનનું ખુલ્લેઆમ દસ્તાવેજીકરણ કર્યું હતું. કાકી, મને ઓફિસ માટે મોડું થાય છે. રોહન ખૂબ જ મુશ્કેલીથી કહી શક્યો અને પછી જોરથી ખાંસી ખાતો ઝડપથી ખુરશી પરથી ઊભો થયો. તેણે રૂમાલથી પોતાનો ચહેરો લૂછ્યો. તેને ચાવીઓ ઉપાડી અને સિયા અને તેની કાકી તરફ જોયા વિના બહાર દોડી ગયો. હું જાઉં છું. તેનો અવાજ કોરિડોરમાં ગૂંજતો રહ્યો અને બીજી ક્ષણે મુખ્ય દરવાજો બંધ થવાનો અવાજ સંભળાયો. હવે ફક્ત શારદા કાકી અને સિયા ડાઇનિંગ રૂમમાં રહ્યા. સિયા હજુ પણ મૂંઝવણમાં હતી કે રોહન અચાનક નાસ્તો છોડીને કેમ ભાગી ગયો. તે ગભરાઈને કાકી તરફ ફરી. કાકી, શું થયું? તે ગુસ્સે છે? શું મેં કંઈ ખોટું કહ્યું? કાકી શારદાએ તેનું માથું પકડીને ખુરશી પર બેઠી. પછી તેને કહ્યું, ઓ મારા ભગવાન, અહીં આવો. મારી નિર્દોષ ઢીંગલી. સિયાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. હું ફક્ત તમને કહેવાનો પ્રયાસ કરી રહી હતી કે મેં તમારી વાત સાંભળી, જેથી તમે ખુશ થાઓ.
તો કાકી શારદાએ કહ્યું, ઓ મૂર્ખ છોકરી. પછી આંખો પહોરી કરીને તેની નજરમાં ગુસ્સા કરતાં વધુ લાચાર હતાશા છે. પછી તેણીએ ધીમેથી પ્રેમથી સમજાવ્યું કે દીકરી, તું જે વાત કરી રહી છે તે પતિ પત્ની વચ્ચે થતી વાતચીત છે અને તે 4 દિવાલોની અંદર થતી વાત છે. આવી વાતો નાસ્તાના ટેબલ પર બધાની સામે ન બોલે. સમજી ગઈ? સિયાએ આશ્ચર્યથી આંખો પહોળી કરી અને કહ્યું, પણ તમે કોઈ બહારની કે અજાણી વ્યક્તિ નથી. તમે તો મારી કાકી છો ને, અને તમે મને શીખવ્યું. હું તો તમને તેના પરિણામો જ કહી રહી હતી. સિયાના નિર્દોષ અને સત્યવાદી શબ્દો સાંભળીને કાકી શારદાને દિવાલ સાથે માથું અથડાવવાનું મન થયું. તેણે ચિંતાથી કહ્યું, દીકરી ધ્યાનથી સાંભળ. બેડરૂમમાં જે કંઈ થયું તે ત્યાં જ રહેવું જોઈએ. બિચારો રોહન શરમથી શરમાઈ ગયો. પુરુષોને થોડું આદર ગમે છે. હવે સિયા થોડી સમજવા લાગી. તેણે શરમમાં પોતાની જીભ કરડી. એટલામાં જ કાકી શારદાએ કડક અવાજે કહ્યું, મારો મતલબ છે, તમે સમજો છો? તમારે આ કોઈને કહેવું જોઈએ નહીં. બિલકુલ નહીં. ફક્ત એટલું જ કહો કે બધું બરાબર છે. સિયાએ નાના બાળકની જેમ માથું હલાવ્યું. ઠીક છે કાકી, હું હવે નહીં કહું. મેં વિચાર્યું કે મારે શિક્ષકને સમજાવવું પડશે, જેમ તમે શાળામાં તમારું હોમવર્ક બતાવો છો. આ સાંભળીને કાકી અચાનક હસવા લાગી. પછી તે આગળ વધી અને સિયાને કડક રીતે ગળે લગાવીને બોલી, જવા દે મારી માસૂમ વહુ. તારી માસૂમિયત માટે તો કોઈ પોતાનો જીવ પણ આપી દેશે. ભગવાન તને હંમેશા ખુશ રાખે. રોહન ખૂબ ભાગ્યશાળી છે કે તેને તારા જેવી શુદ્ધ હૃદયની પત્ની મળી. નહીંતર આજકાલની છોકરીઓ તેમની સાસરિયાઓની ટીકા કરવામાં સમય વિતાવતી હોય છે. હવે શારદાનો બધો ગુસ્સો ઓગળી ગયો હતો. સિયા હસતી હતી. તેણી ખુશ હતી કે તેની કાકી ગુસ્સે નહોતી અને રોહન પણ કદાચ ગુસ્સે નહોતો થયો, પરંતુ ફક્ત શર્મથી ભાગી ગયો હતો. પછી સિયાએ પોતાને સાબિત કરવાનો સંકલ્પ કર્યો કે તે એક સારી પત્ની બનશે. રાતે જ્યારે રોહન કપૂરની કાર પાર્કિંગમાં આવી ત્યારે સાંજના પડછાયાઓ વધુ ઘેરા થઈ ગયા. ઓફિસમાં કામનો બોજ આજે તીવ્ર હતો, પરંતુ વિચિત્ર વાત એ હતી કે તે હંમેશની જેમ થાકેલો અનુભવતો નહોતો. સવારની તે રમૂજી, થોડી શર્મજનક ઘટનાને કારણે આખો દિવસ તેના હોઠ પર એક હળવું સ્મિત રહેતું. સિયાની માસૂમિયત અને પ્રયત્ન તેના હૃદયને તેના માટે વધુ પ્રેમથી ભરી દીધું. ઘરમાં પગ મૂકતા જ તે હંમેશાની જેમ શાંત અનુભવતો હતો. રસોડામાંથી વાસણોનો હળવો અવાજ આવ્યો. શારદા કાકી, રોહને રસોડાના દરવાજા પર ઊભા બૂમ પાડી. શારદા કાકી તે સમયે શાકભાજી રાંધી રહી હતી, પરંતુ રોહનને જોતા જ તેની કાકી ચહેરા પર એક સ્મિત ખીલી ઉઠ્યું. આવ મારી જાન, તારો દિવસ કેવો રહ્યો? રોહને આસપાસ જોયું. પછી તેણે કહ્યું, આજનો દિવસ ખૂબ જ સુંદર રહ્યો કાકી. પણ આજે ઘર આટલું શાંત કેમ છે? સિયા ક્યાં છે? રોહન ચોંકી ગયો. તમે તેને આજે કયો નવો પાઠ શીખવ્યો છે? શું સવારનો ડોઝ પૂરતો નહોતો? કાકી શારદા હસી પડી અને બોલી, ચૂપચાપ તારા રૂમમાં ચાલ્યો જા. તો માથું હલાવતા રોહન તો સીડી ચડવા લાગ્યો, પણ તેનું હૃદય ઝડપથી ધબકતું હતું. સિયાનો વિચાર તેને બેચેન કરી રહ્યો હતો. રોહન બેડરૂમમાં પ્રવેશતા જ મોગરાની મીઠી સુગંધે તેનું સ્વાગત કર્યું. રૂમની લાઇટો બંધ થઈ ગઈ. ફક્ત દિવાલના દીવા અને ડ્રેસિંગ ટેબલ પરનો પીળો પ્રકાશ જ પ્રગટતો હતો, જેનાથી રૂમમાં એક જાદુઈ અને રોમેન્ટિક વાતાવરણ સર્જાતું હતું. તે જ સમયે રોહનની નજર સિયા પર પડી. સિયા ડ્રેસિંગ ટેબલની સામેના સ્ટૂલ પર બેઠી હતી, પણ તે એ સિયા ન હતી જેને રોહન રોજ જોતો હતો. એક સાદા પંજાબી સૂટ, વિખરાયેલા વારમાં. આજે સિયાએ કાળી સાડી પહેરી હતી. તેના લાંબા જાડા કાળા વાળ, હંમેશા બનમાં બાંધેલા, હવે છૂટા અને કમર સુધી નીચે હતા. બંને કાંડા પર કાચની બંગડીઓ ઝણઝણાટ કરતી હતી.
ઓછામાં ઓછા મેકઅપ સાથે. તેનું કુદરતી સૌંદર્ય ચંદ્ર પરના ચાંદનીની જેમ ચમકતું હતું. રોહન થોડી ક્ષણો માટે ત્યાં જ ઊભો રહ્યો. તેનો શ્વાસ બંધાઈ ગયો. તેને વિશ્વાસ ન થયો કે ગામની એ જ માસૂમ સરળ સિયા હતી. સિયા અરીસામાં પોતાને જોઈ રહી હતી. ત્યારે અચાનક તેની નજર અરીસામાં રોહનના પ્રતિબિંબ પર પડી તો તે ચોંકી ગઈ. તે ઝડપથી ઊભી થઈ અને ફરીને કહ્યું, તમે આવી ગયા? તેનો અવાજ ગભરાટથી ભરેલો હતો અને તે વારંવાર તેની સાડીનો પલ્લું પકડવાનો પ્રયાસ કરી રહી હતી. રોહન દરવાજો બંધ કરીને ધીમે ધીમે તેની પાસે ગયો. તેની નજર સિયાના ચહેરા પર સ્થિર રહી. આ બધું શું છે? શું આપણે પાર્ટીમાં જઈ રહ્યા છીએ? રોહનના અવાજમાં આશ્ચર્ય અને પ્રશંસા બંને હતા. સિયાએ આંખ મીચીને નિર્દોષતાથી કહ્યું, ના ના, આપણે ક્યાંય જવાના નથી. તો છેવટે આ તૈયારી, આ સાડી? રોહન તેની સામે જ ઊભો હતો. સિયાએ અચાનક માથું નમાવ્યું. તેના ગાલ પર એક આછું સ્મિત ફેલાઈ ગયું. પછી તેને કહ્યું, મેં આ બધું મારા પતિનું દિલ જીતવા માટે કર્યું છે. રોહન અચાનક હસ્યો. સારું, આ વિચાર ચોક્કસ કાકી શારદાનો જ હશે. સાચું ને? સિયા ઝડપથી માની ગઈ. હા, કાકીએ કહ્યું કે સાંજે પતિ માટે તૈયાર થઈ જવું જોઈએ, સારા કપડાં પહેરવા જોઈએ. તેનાથી પતિ ખુશ થાય છે, પ્રેમ વધે છે. પછી તેણે આશાસ્પદ આંખોથી રોહન તરફ જોયું અને કહ્યું, પણ મને કહો તો ખરી, હું કેવી દેખાઉં છું? મને સાડી પહેરવાની પણ ખબર નહોતી. કાકીએ મને તે પહેરાવી. શું વિચિત્ર દેખાઉં છું? રોહન તેના પ્રેમમાં સંપૂર્ણપણે ખોવાઈ ગયો હતો. તે એટલી સુંદર દેખાતી હતી કે શબ્દો ખોવાઈ ગયા. અને તે પૂછી રહી હતી, શું વિચિત્ર લાગુ છું? રોહને ઊંડો શ્વાસ લીધો અને એક ડગલું આગળ વધ્યું. પછી તેને કહ્યું, સિયા, તું વિચિત્ર નથી લાગતી, પણ ખૂબ જ સુંદર લાગે છે. આ સાંભળીને સિયાનો ચહેરો શર્મથી લાલ થઈ ગયો. તેના શ્વાસ ઝડપી થઈ ગયા. ખરેખર તેણીએ ધીમેથી પૂછ્યું. તેથી રોહને ધીમેથી તેનો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચી. હા, ખરેખર તે કાકીએ જે કહ્યું તે બધું સાંભળ્યું. ખૂબ સારું. પછી રોહન તેની થોડો નજીક આવ્યો. તેનો હાથ પકડ્યો. પરંતુ પછી સિયા અચાનક ભાનમાં આવી. તેને યાદ આવ્યું કે કાકી શારદા નીચે જમવા માટે રાહ જોઈ રહી હશે. સિયાએ પોતાની બધી હિંમત ભેગી કરી અને રોહનની છાતી પર હળવેથી હાથ મૂકીને તેને પાછળ ધકેલી દીધો. ઓ, હમણાં નહીં. તેનો અવાજ ધ્રુજ્યો. રોહન અટકી ગયો. પછી સાથે પ્રશ્નાર્થ નજરે તેણે સિયાના લાલ થયેલા ચહેરા તરફ જોયું અને પૂછ્યું, શું થયું સિયા? ત્યાં સુધીમાં સિયા તેના હાથમાંથી પોતાને મુક્ત કરી અને થોડે દૂર ઊભી રહી ગઈ. તેણીએ તેના શ્વાસને કાબૂમાં રાખવાનો પ્રયાસ કર્યો અને ઉપર જોયા વિના જમીન તરફ જોતી રહી. ચાલો જમીએ. કાકી રાહ જોઈ રહ્યા હશે. નીચે જવા માટે ઘણું મોડું થઈ ગયું છે. તેણીએ ખૂબ જ મુશ્કેલીથી કહ્યું. રોહન તેને જતી જોતો રહ્યો. પછી હસ્યો. તે જ સિયા હતી જે રોહનથી પોતાને મુક્ત કરીને ભાગી જતી હતી. પણ આજે ફરક માત્ર એટલો હતો કે આજે તે ડરથી નહીં પણ શરમથી ભાગી ગઈ હતી. ઓહ, આ તો સંપૂર્ણ અન્યાય છે સિયા મેડમ, રોહને મજાકિયા સ્વરમાં કહ્યું. એક તો આટલું તૈયાર થયા પછી તું હૃદય બદલી નાખશે અને જ્યારે તારો જીવ જોખમમાં હોય ત્યારે તું ભાગી જઈશ. કાકી, ખોરાક, બહાનું બનાવીશ. આ તો ઘોર અન્યાય છે સિયા. સિયા જે દરવાજા સુધી પહોંચી હતી તેના શબ્દો સાંભળીને અટકી ગઈ. પછી તે પાછળ ફરી તેના ચહેરા પર એક મોહક વિજયી સ્મિત લાવી બોલી, અન્યાય સહેવો પણ એક પ્રેમ છે, સમજાયું? તેણીએ મધુર સ્વરે કહ્યું અને પછી તેની સાડી ગોઠવીને ઝડપથી બહાર દોડી ગઈ. રોહન ત્યાં જ ઊભો રહ્યો. તેને જતી જોઈ રહ્યો હતો. સિયાનું હાસ્ય તેના કાનમાં ગૂંજ્યું. તેણે સ્મિત સાથે માથું હલાવ્યું અને અરીસામાં પોતાને જોયું. વાહ, કાકીની ટ્રેન ખરેખર તેના રંગ બતાવી રહી છે. તે બરબરાટ કરતો
પોતાનું જેકેટ ગોઠવતો રૂમમાંથી બહાર નીકળી ગયો. તેને ભૂખ લાગી નહોતી, પણ તે નિર્દયી સુંદરી સાથે જમવાની પણ અલગ મજા હતી. બીજા દિવસે સવારે નાસ્તાનું ટેબલ હંમેશાની જેમ ભરેલું હતું. રોહન ઓફિસ માટે તૈયાર હતો, ઘડિયાળ પહેરી રહ્યો હતો. સિયા રસોડામાં હતી. કાકી શારદા કામમાં વ્યસ્ત હતી. બસ રોહને બૂમ પાડી, કાકી. શારદા કાકીએ જવાબ આપ્યો, હા કે દીકરા. તો રોહને જવાબ આપ્યો, કાકી પ્લીઝ આજે ગેસ્ટ રૂમ સાફ કરજો અને ચાદર પણ બદલી દેજો. શારદા કાકી ચોંકી ગયા. પૂછ્યું, શું વાત છે દીકરા? કોઈ મહેમાન આવી રહ્યા છે? રોહને આકસ્મિક રીતે જવાબ આપ્યો, હા, મારી પિતરાઈ બેન તન્વી આવી રહી છે. તે એક આર્કિટેક્ચર પ્રોજેક્ટ માટે દિલ્હી આવી રહી છે. તેણે હોટલમાં રહેવાનું સૂચન કર્યું, પણ મેં ના પાડી. તેથી તે થોડા દિવસ અમારા ઘરે રહેશે. ઠીક છે? કાકી શારદાએ કહ્યું, હા, એ તોફાની બેદરકાર છોકરી આવી રહી છે. રોહન હસ્યો. પછી તેણે સિયાને ઈશારો કર્યો કે હું જાઉં છું અને ઝડપથી ચાલ્યો ગયો. રોહન જતાની સાથે જ ઘરમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. સિયા જે અત્યાર સુધી ચૂપ હતી, ધીમે ધીમે કાકી પાસે ગઈ. તન્વીનું નામ સાંભળીને સિયાને તેના હૃદયમાં એક વેદના અનુભવાઈ. સિયાએ અચકાતા પૂછ્યું, કાકી, આ તન્વી કોણ છે? શારદાએ સમજાવ્યું, તન્વી રોહનના પિતાની બહેનની દીકરી, એટલે રોહનની ફઈની દીકરી છે. તેમના માતા પિતા બાળપણમાં અમેરિકા ગયા હતા, તેથી તે ત્યાં મોટી થઈ. તે લગ્નમાં પણ આવી શકી નહીં, તેથી તમે તેને જોઈ નથી. સિયા તેની બાજુમાં બેઠી અને પૂછ્યું, પણ આંટી, તેઓ આટલા નજીક છે કે તે સીધી અહીં રહેવા આવી રહી છે? શારદાએ હસીને કહ્યું, તે કેમ નહીં હોય? રોહન અને તન્વી અમેરિકામાં એક જ કોલેજમાં તો ભણતા હતા. તેમની ખૂબ જ ગાઢ મિત્રતા હતી. તેઓ એક જ ક્ષેત્રમાં હતા, આર્કિટેક્ચર. તેથી તેમના વિચારો સમાન હતા. સાચું કહું તો અમને કહેવામાં આવ્યું હતું કે જ્યારે રોહન અમેરિકાથી પાછો આવશે ત્યારે તે તન્વીને અમારી વહુ તરીકે લાવશે. પણ અચાનક કાકીના શબ્દો સાંભળીને સિયાનું હૃદય ધબકતું બંધ થઈ ગયું. બસ શારદા કાકીને પણ તેની ભૂલનો અહેસાસ થયો. તેથી તેને તરત જ જવાબદારી સંભાળી લીધી. મારો મતલબ છે દીકરી, તેણીએ કહ્યું, એક અફવા હતી કે તન્વીને રોહનને પ્રેમ કરતી હતી. પણ આપણો રોહન હંમેશા તેને ફક્ત એક મિત્ર જ માનતો, અને હવે તે ફક્ત તારો છે અને તે તારા માટે પાગલ છે. આ સાથે કાકી શારદા ઊભા થયા અને ગેસ્ટ રૂમ સાફ કરવા ગયા. પણ સિયા ત્યાં જ બેસી રહી. તેનું હૃદય ભંગ થઈ ગયું. બપોરની ગાડી આવતાની સાથે જ સિયાના પેટમાં ગાંઠ પડી ગઈ. ગભરાઈને તેણીએ પોતાનો દુપટ્ટો ગોઠવ્યો. હોલમાં ચાલી ગઈ. દરવાજો ખુલ્યો અને હોલમાં એક હૃદયસ્પર્શી હાસ્ય ગુંજી ઉઠ્યું. રોહન, તમારું ઘર અદ્ભુત છે. તે તન્વી હતી. સિયાએ તેને પહેલીવાર જોઈ અને જાણે તે જગ્યાએ થીજી ગઈ. કારણ કે તન્વી બરાબર એવી નહોતી જેવી તે કલ્પના કરતી હતી. તેના બદલે તે સંપૂર્ણપણે આધુનિક, આત્મવિશ્વાસુ અને નીડર હતી. તેણે સ્લિમ ફિટ જીન્સ અને સ્ટાઇલિશ સ્લીવલેસ ટોપ પહેર્યું હતું. તેના વાળ તેના ખંભા સુધી સુંદર રીતે પડ્યા હતા. મોંઘા ગોગલ્સ તેની આંખોને શણગારતા હતા અને હાથમાં નવીનતમ બ્રાન્ડેડની બેગ. સિયાએ મનમાં વિચાર્યું, આવી છોકરી કોને ન ગમે? તરત જ રોહને સ્મિત સાથે તેનું સ્વાગત કર્યું. ઘરે સ્વાગત છે તન્વી. તેને તન્વીનો બેગ નોકરને આપ્યો. તન્વીએ તેના ચશ્મા કાઢી નાખ્યા, વાળમાં લગાવ્યા. ઘરની આસપાસ એક નજર નાખી તો તેની નજર સિયા પર પડી, જે રૂમના ખૂણામાં ઊભી હતી. એક સાદો પંજાબી સૂટ, માથા પર દુપટ્ટો પહેરેલી, પહોળી આશ્ચર્યચકિત આંખોથી તેની સામે જોતી હતી. તન્વીએ સિયાને ઉપરથી નીચે જોઈ અને હસીને કહ્યું, ઓ, તો આ તમારી પત્ની છે? વાહ. બસ રોહને ઈશારો કર્યો. સિયા, અહીં આવો. સિયા આચકાઈ, પણ એટલામાં જ તન્વી અચાનક આગળ વધી અને તેને જોરથી ગળે લગાવી. તન્વીના મોંઘા પરફ્યુમની તીવ્ર સુગંધ
સિયાના નાકમાં ભરાઈ ગઈ. હાય સિયા, તું ખૂબ જ સુંદર છે. તન્વીએ બાળકની જેમ તેના ગાલ ખેંચ્યા. એટલામાં જ સિયાએ હેલો કહ્યું. તન્વીએ જવાબ આપ્યો, હાય સ્વીટી, અને પછી રોહન તરફ વળીને તેનો ખંભા પકડી લીધો. મારે સ્વીકારવું પડશે કે મિસ્ટર કપૂર અમેરિકામાં કહેતા હતા કે લગ્નનો ઉલ્લેખ ન કરવો જોઈએ. ફક્ત તમારા કામ પર ધ્યાન આપો. અને અહીં તમારા ઘરમાં એક સુંદર ઢીંગલી લાવ્યો છે. રોહન હસ્યો. આ તો ભાગ્યનો ખેલ છે તન્વી. ક્યારેક અચાનક નિર્ણયો લેવામાં આવે છે. હા, ભાગ્ય જ બધું છે, તન્વી આંખ મારતા કહ્યું. મને વિશ્વાસ ન થાવતો કે યુનિવર્સિટીનો સૌથી પરિપૂર્ણ યુવાન પાર્ટી કિંગ હવે સિયાનો પતિ બની ગયો છે. સિયા શાંતિથી ઊભી રહી. તે બંનેને જોઈ રહી. તેને લાગ્યું કે તે રૂમમાં હોવા છતાં પણ અદ્રશ્ય છે. ચાલ ફ્રેશ થઈ જા. રોહને વિષય બદલ્યો. પછી સિયા તરફ જોઈને રોહને કહ્યું, સિયા, રાત્રિ ભોજન તૈયાર કર. મને ખબર છે તન્વીને ભૂખ લાગી હશે. તન્વીએ કહ્યું, હા પ્લીઝ જલ્દી કંઈક બનાવો. ફ્લાઇટ અને પછી આ ટ્રાફિકે મને પાગલ કરી દીધી છે. રસોડા તરફ ફરીને તન્વીએ કહ્યું, બાય ધ વે સિયા, તું શું બનાવી રહી છે? આમ પણ મને ભારતીય ભોજન ખૂબ ગમે છે. સિયાએ ધીમેથી કહ્યું, હું બિરયાની બનાવી રહી છું. વાહ, પરફેક્ટ. બિરયાની, તન્વીએ કહ્યું અને તરત જ તેનો ફોન કાઢીને કામમાં લાગી ગઈ. સિયાને રસોડામાં ભારે લાગ્યું. કાકી શારદા ત્યાં હતી. તે બોલી, તન્વી, તે ખૂબ જ સુંદર છે. એટલી આધુનિક છે કે તે રોહન સાથે ખૂબ જ સારી લાગે છે. અને હું તેની સામે નોકરાણી જેવી દેખાઉં છું. કાકી શારદાએ તરત જ સિયાના મોં પર હાથ મૂક્યો. શાંત, સાવધાન. જો તે ફરીથી આવું વિચાર્યું છે, તું તો ચાંદ છે અને તે એક ટ્યુબલાઇટ છે. તારી સાદગીની ચમક તેના દેખાવમાં ક્યાંય નથી જોવા મળતી. ડાઇનિંગ ટેબલ પર રોહન અને તન્વી જૂની વાતોમાં ડૂબેલા હસતા હતા. યાદ છે રોહન, જ્યારે અમે ટ્રેકિંગ કરવા ગયા અને તું જોરથી પડી ગયો? તન્વી જોરથી હસતી હતી. રોહન પણ હસતો હતો. એ તો ફક્ત એક અકસ્માત હતો. અકસ્માત નહીં, તારી મૂર્ખતા, તન્વીએ તેના હાથ પર થપ્પડ મારતા કહ્યું. એટલામાં જ સિયાની નજર એ હાથ પર પડી. તે સ્પર્શ તેના હૃદયમાં તીક્ષ્ણ ડંખ જેવો લાગ્યો. જમતી વખતે તન્વીએ પૂછ્યું, સિયા, તું આખો દિવસ ઘરે શું કરે છે? તને કંટાળો ન આવતો? રોહન ઓફિસમાં હોય છે. જો મારે ઘરે એકલા બેસવું પડે ને તો હું તો મરી જઈશ. સિયાએ ધીમેથી જવાબ આપ્યો, એવું કંઈ નથી. ઘરના કામકાજ છે અને કાકી પણ સાથે હોય છે. તન્વી હસીને બોલી, ઓહ, હાઉસવાઈફ. પછી તન્વીએ રોહનને કહ્યું, તું એક તો ઈચ્છતો હતો, સાચું ને? ઘર સંભાળવા માટે એક હાઉસવાઈફ, અને તું તારા જીવનનો આનંદ માણી શકે. નસીબદાર તું તો. સિયાનો ચહેરો નિસ્તેજ થઈ ગયો. એટલામાં જ રોહન ગંભીર થઈ ગયો અને બોલ્યો, તન્વી, સિયા ફક્ત હાઉસવાઈફ નથી, તે મારા જીવનની શાંતિ છે. મને કોઈ ફરક નથી પડતો કે તે કામ કરતી સ્ત્રી છે કે ગૃહિણી. મને સિયા જેવી સમજદાર જીવનસાથી જોઈતી હતી. રોહનના શબ્દોથી સિયાની આંખોમાં થોડી ચમક પાછી આવી ગઈ. પણ તન્વીના ચહેરા પર એક ક્ષણ નારાજગી છવાઈ ગઈ, જેને તેણે નકલી સ્મિતથી ઢાંકી દીધી. ઓ, આ બધું કેટલું રોમેન્ટિક બની ગયું છે. આટલું બોલીને તન્વી ઊભી થઈ ગઈ. પછી તેને કહ્યું, હું થોડો સમય આરામ કરીશ. મારે સાંજે સાઇટ વિઝિટ છે. શું તમે મને છોડી દેશો? રોહને જવાબ આપ્યો, હા, ચોક્કસ. પછી તન્વી રૂમમાં ગઈ. રોહને પાણી પીધું અને સિયા તરફ જોયું, જે શાંતિથી વાસણ ઉપાડી રહી હતી. સિયા, તેણે ધીમેથી કહ્યું. પણ સિયાએ કામ રોકવાનો પ્રયાસ પણ ન કર્યો. બસ, રોહને કહ્યું, સિયા, તું ચિંતિત લાગે છે. સિયાએ આ વાત પર જૂઠું બોલ્યું, ના. પછી રોહને સિયાને સમજાવવા લાગ્યો, જુઓ સિયા, મહેમાનોની સેવા કરવી જોઈએ અને તન્વી એવી જ છે. તે થોડી સ્માર્ટ, આધુનિક છે, પણ દિલથી ખરાબ નથી.
તેથી તેના શબ્દોને દિલ પર ન લે. હું કેમ દિલ પર લઉં? સિયાએ કડવા સ્મિત સાથે કહ્યું. પછી તેને આગળ કહ્યું, તે તમારી મિત્ર છે, અમેરિકાથી આવી છે, તે તમારી સ્તરની છે, અને હું તો એક ગામડાની અભણ છોકરી છું. આ સાંભળીને રોહનને આઘાત લાગ્યો. આ શું છે? તું શું વાત કરે છે? સિયાએ ટ્રે ઉપાડી અને કહ્યું, કંઈ નહીં, ફક્ત મારું કામ કરી રહી છું. અને પછી તે ઝડપથી રસોડા તરફ ચાલી ગઈ અને રોહન તેને જતી જોઈ રહ્યો હતો. પણ તે સમજી ગયો કે તન્વીના આગમનથી સિયામાં દબાયેલી હીનતાની ભાવના જાગી છે, અને તે સારી રીતે જાણતો હતો કે આ તો ફક્ત શરૂઆત છે, અને જો તે સિયાની ગેરસમજ હવે દૂર નહીં કરે તો તેઓએ હમણાં જ સમાપ્ત કરેલું અંતર ફરી વધી શકે છે. રાતના 9 વાગ્યા હતા. ડાઇનિંગ ટેબલ પરનો ખોરાક હવે સંપૂર્ણપણે ઠંડો પડી ગયો હતો. તે દિવાલ પરની ઘડિયાળ તરફ જોતી રહી. આજે તેણે રોહનનું મનપસંદ મટન રાંધ્યું હતું અને શાંતિથી તેની રાહ જોઈ રહી હતી. એટલામાં જ શારદા કાકી રસોડામાંથી બહાર આવી અને ઉદાસ બેઠેલી સિયા તરફ જોઈને કહ્યું, દીકરી, તાર જમી લેવું જોઈએ. ખબર નથી તે ક્યારે પાછો આવશે. સિયાએ જવાબ આપ્યો, ના કાકી, તે જલ્દી આવશે, અને એકલા ખાવામાં શું મજા. રોહને કહ્યું હતું કે તે સાંજ સુધીમાં પાછા આવશે. તેને કદાચ ઘણું કામ હશે. એટલા માટે જ પાર્કિંગમાં કાર આવવાનો અવાજ સાંભળીને સિયાનો ચહેરો ચમકી ગયો. તેણે ઝડપથી પોતાની શાલ ગોઠવી અને દરવાજા તરફ દોડી ગઈ. બહાર તન્વીનું જોરદાર હાસ્ય સંભળાયું. ઓહ માય ગોડ, રોહન, તે તો ખૂબ જ અલગ હતું. તન્વી હસતી હતી. રોહનનો હાથ થપથપાવતી હતી. હા યાર, ખરેખર આટલો સમય થઈ ગયો છે કે મને આટલી મજા આવી નથી. રોહન પણ હસતો હતો. દરવાજા પાસે ઊભેલી સિયાને એમને જોતાની સાથે જ કોઈ બીજી દુનિયાનું દર્શન થતું હોય તેવું લાગ્યું. રોહને સિયા તરફ જોયું ત્યારે તેના ચહેરા પરનું સ્મિત ધીમે ધીમે ઝાખું થઈ ગયું. જાણે તેને યાદ આવ્યું કે તે ઘરે પાછો આવી ગયો છે. રોહને જવાબ આપ્યો, હું ખરેખર થાકી ગયો છું અને આ ટ્રાફિક મને મારી રહ્યો છે. સિયાએ હિંમત ભેગી કરીને કહ્યું, તમે ફ્રેશ થઈ જાઓ, હું ખાવાનું ગરમ કરીશ. ટેબલ પરનું બધું ઠંડુ થઈ ગયું છે. સિયાના શબ્દો સાંભળીને તન્વીનો ચહેરો ઉદાસીન થઈ ગયો. તેણે પેટ પર હાથ ફેરવીને કહ્યું, શું? અમે તો બહાર જ જમી લીધું છે. સિયાના હાથથી ઝીગ્યા, જાણે કોઈએ તેમને પથ્થર બનાવી દીધા હોય. પછી તન્વીએ ઉત્સાહથી કહ્યું, તને ખબર છે સિયા, રોહન મને મારી પ્રિય હોટેલમાં લઈ ગયો. ત્યાંનું ભોજન ખૂબ જ અદ્ભુત છે. અમે એટલું બધું ખાધું કે વાત ન પૂછો. રોહનને યાદ હતું કે મને ત્યાંનું ભોજન કેટલું ગમે છે. તન્વીનો દરેક શબ્દ હથોડાની જેમ સિયા પર વાગ્યો. તે શાંતથી ભૂખી અને તરસી હતી. તેણે ખૂબ જ મહેનતથી ભોજન બનાવ્યું હતું. રોહન તેને કહેવાનું ભૂલી ગયો કે તે બહાર જમશે. અને સૌથી દુઃખની વાત એ કે તે તન્વીની પસંદગીઓનું ધ્યાન રાખતો, પણ સિયાને ભૂલી ગયો હતો. સિયાએ અવિશ્વાસ અને તૂટેલા હૃદયથી રોહન તરફ જોયું અને રોહનને તેની ભૂલનો અહેસાસ થયો. માફ કરશો સિયા, તેને શરમજનક સ્વરે કહ્યું. ખરેખર તે ભૂખી હતી અને અમે એક હોટેલની નજીક હતા, તેથી અમે ત્યાં રોકાઈ ગયા. મારે તમને ફોન કરવો જોઈતો હતો, પણ મારા મગજમાંથી નીકળી ગઈ. તે તો જમી લીધું છે ને? હા, તે જૂઠું બોલી, કારણ કે તે તન્વી સામે કોઈ દ્રશ્ય બનાવવા માંગતી નહોતી. જુઓ, મેં તને કહ્યું હતું ને કે સિયા સ્માર્ટ છે. તન્વીએ સોફા પર સૂતા કહ્યું. હું થાકી ગઈ છું, પણ ચાલ યાર રોહન, ચાલો પત્તા રમીએ, તે મારો મૂડ તાજો કરશે. રોહને તેની ઘડિયાળ તરફ જોયું. ઓ ના તન્વી, હું ખરેખર થાકી ગયો છું. ફક્ત એક રમત રોહન. તન્વી આગ્રહ કર્યો અને રોહન થાકીને સંમત થયો. ઠીક છે, હું જઈને કપડાં બદલીશ. તે સિયા તરફ વળ્યો. સિયા, આ દરમિયાન મને એક સરસ કોફી બનાવી દે, અને માથામાં દુખાવો છે. રોહન પછી તેના રૂમમાં પાછો ગયો
અને તન્વી ગેસ્ટ રૂમમાં ચેન્જ કરવા ગઈ. હવે હોલમાં ફક્ત સિયા અને ઠંડો ખોરાક જ બાકી હતો. જાણે તે તેની મજાક ઉડાવી રહ્યો હોય. છતાં તેને કોફી બનાવી, તેને ટ્રે પર 2 કપ મૂક્યા અને હોલમાં પાછી ફરી. ત્યાં સુધીમાં રોહન ફ્રેશ થઈ ગયો હતો અને સોફા પર બેઠો હતો. તન્વી પર ચેન્જ કરી ચૂકી હતી અને રોહનની સામે બેઠી હતી. હસતી હતી, વાતો કરતી હતી. ત્યારે દરમિયાન સિયાએ ટ્રે ટેબલ પર મૂકી તેનો અવાજ ધ્રુજતો હતો. આભાર સિયા, રોહને આકસ્મિક રીતે કહ્યું. તે તેના કાર્ડ્સ બદલી રહ્યો હતો. તેથી તેણે સિયાના ચહેરા તરફ જોયું પણ નહીં. જો તેણે જોયું હોત તો તેણે કદાચ તેની આંસુઓથી સૂજી ગયેલી લાલ આંખો જોઈ હોત. તું પણ બેસી શકે છે સિયા, તન્વીએ ઔપચારિક રીતે કહ્યું. જેના પર સિયાએ જવાબ આપ્યો, ના, મને ઊંઘ આવી રહી છે. સિયાએ ટૂંકો જવાબ આપ્યો અને ઝડપથી ચાલી ગઈ. તે સીધી તેના રૂમમાં ગઈ, દરવાજો બંધ કર્યો અને પલંગ પર પડી ગઈ. તેની ધીરજનો અંત આવી ગયો હતો. તેને ઓશિકામાં પોતાનો ચહેરો છુપાવ્યો અને રડી પડી. તેઓ ખૂબ સમાન છે, તેને મનમાં વિચાર્યું. બંને શિક્ષિત, બંને આધુનિક, બંનેની પસંદ અને નાપસંદ સરખી, અને મને તો ફક્ત આ સંબંધમાં ફરજ પાડવામાં આવી રહી છે. હા, રોહનનો તેના માટેનો પ્રેમ ફરી જાગી રહ્યો છે. તેથી જ તો તે તેને તેની પ્રિય હોટલમાં લઈ ગયો. તેથી જ તો તે તેની સાથે ખૂબ હસ્યો. તેથી જ તો તે મને ભૂલી ગયો. આજે હું મારી જાતને નફરત કરું છું. હું ખૂબ નકામી છું. કાકી કહેતી હતી કે તમારે તમારા પતિનું દિલ જીતવું પડશે. પણ સિયા વિચારી રહી હતી કે કોઈ એવું દિલ કેવી રીતે જીતી શકે જે પહેલેથી જ કોઈ બીજાનું હોય. રાત વધુ ઘેરી થતી ગઈ અને સિયા રડતી રહી. તેમની વચ્ચે જે અંતર ગાયબ થઈ ગયું હતું તે ફરીથી પર્વતની જેમ ઊભું રહ્યું. સવાર ખૂબ જ ભારે હતી. રોહન ઓફિસ જવા માટે નીકળી ગયો અને તન્વી હજુ પણ તેના રૂમમાં સૂતી હતી. સિયા શાંતિથી તેની નાની બેગ પેક કરી બેગ લઈને દરવાજા તરફ જતી હતી. ત્યાં કાકી શારદા તેની સામે આવી અને તેને જતી જોઈને ગભરાઈ ગઈ. આ તું શું કરી રહી છે અને આ કેવા પ્રકારની તૈયારીઓ કરી રહી છે? કાકી શારદાએ ચિંતાથી પૂછ્યું અને આગળ વધી. સિયાની આંખો હવે સૂકી હતી, પણ તેમાં એટલી ઉદાસી હતી કે કાકીનું હૃદય ધ્રુજી ઉઠ્યું. હું પાછી જઈ રહી છું કાકી. હું મારા ગામ, મારા પિતાના ઘરે જઈ રહી છું, કાકી શારદાએ પૂછ્યું. પણ કેમ? અને શું રોહનને ખબર છે? સિયાએ કડવાશથી જવાબ આપ્યો, ના, અને તેને કહેવાની જરૂર નથી, કારણ કે હવે મારું તેના જીવનમાં કોઈ સ્થાન નથી. તન્વી અહીં છે, તે તેને લાયક છે, તે તેની પસંદગી છે. હું ફક્ત એક બોજ છું. તેથી હું નથી ઈચ્છતી કે હું તેની ખુશી પર છવાઈ જાઉં. કાકી શારદાએ તેને હલાવી. તું શું બકવાસ વાત કરી રહી છે રોહન? ફક્ત તારો છે અને તન્વી તો ફક્ત થોડા દિવસો માટે મહેમાન છે. સિયાએ આંસુથી કહ્યું, ના કાકી, તેઓ ખુશ છે, મુક્ત છે. પછી સિયાએ તેનો હાથ છોડી દીધો અને કહ્યું, મેં ડ્રાઈવરને ફોન કર્યો છે. પ્લીઝ મને રોકશો નહીં. જો હું અહીં વધુ સમય રહીશ તો મારો શ્વાસ બંધ થઈ જશે. કાકી શારદાએ તેને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિરાશાએ સિયાને એટલી ઘેરી લીધી હતી કે તે કંઈ સાંભળી શકી નહીં. આમ 1 દિવસ પસાર થયો, 2 દિવસ પસાર થયા, 3 દિવસ પસાર થયા, 5 દિવસ પણ પસાર થઈ ગયા. સિયા દરેક ક્ષણે તેના ફોન તરફ જોતી રહી. તેને આશા હતી કે રોહન આવશે અથવા ઓછામાં ઓછું ફોન કરીને પૂછશે કે તે કેમ ગઈ, પણ ન તો ફોન આવ્યો કે ન તો મેસેજ. હવે સિયાનું હૃદય 1000 ટુકડા થઈ ગયું. વિચારવા લાગી, જુઓ સિયા, તું સાચી હતી. તારા જવાથી તો તેમના પર કોઈ અસર થઈ નહીં. તેઓ બને તો કદાચ હવે હસતા હશે, કહેતા હશે, સારું થયું કે આ મૂર્ખથી મુક્ત થઈ ગયું. બસ 1 અઠવાડિયું પસાર થયું. આ 7 દિવસ તો સિયાને 7 વર્ષ જેવા લાગ્યા. ભલે તે જીવતી હતી, પણ જાણે લાશ. 8મા દિવસની સાંજ હતી. સિયા તેની ઘરની છત પર બેઠી હતી. ડૂબતા સૂર્ય તરફ ખાલી નજરે જોતી હતી
અચાનક તેણે દરવાજો ખુલવાનો અવાજ સાંભળ્યો. તેનું હૃદય એક ક્ષણ માટે બંધ થઈ ગયું. તે નીચે ઝૂકીને જોવા લાગી. ના, તે નોકર હશે. તેઓ હવે આવવાના નથી. પણ પછી ટાયરની તે પરિચિત ચીજ સંભળાઈ અને તે જ રીતે કાર અટકી. તેના પગ આપમેળે સીડી તરફ આગળ વધ્યા. તેનું હૃદય ધબકતું હતું. તે ઉતાવળથી નીચે ઉતરી અને રોહનને ત્યાં ઊભો જોયો. તેના ચહેરા પર થાક અને તેની આંખોમાં ચિંતા હતી. સિયાને જોતા જ તેના પગલાં થંભી ગયા. સિયાને તે સ્થિતિમાં જોઈને રોહનને લાગ્યું કે જાણે કોઈએ તેનું હૃદય તેની મુઠ્ઠીમાં મચકોડ્યું હોય. સિયા, જે હંમેશા ખીલેલા ફૂલ જેવી દેખાતી હતી, તે એક અઠવાડિયામાં જ કાંટા જેવી થઈ ગઈ હતી. નિર્જીવ ચહેરો, વિખરાયેલા વાળ, નીરસ આંખો, બધું જ તેના આંતરિક ચીસનું પ્રતિબિંબ હતું. સિયા કંઈ બોલે તે પહેલાં રોહન આગળ દોડી ગયો અને તેને પોતાના હાથમાં પકડી લીધી. તેણે તેને એટલી તીવ્રતાથી, એટલી ચિંતાથી પકડી રાખી કે સિયાને લાગ્યું કે તેના હાડકાં તૂટી જશે. જાણે તેની સામે રેતીની દિવાલ અચાનક તૂટી પડી હોય. સિયાની આંખોમાં આંસુ આવી ગયા. તમે તમારી સાથે શું કર્યું છે? રોહને ધીમેથી તેને દૂર ખેંચીને તેના ચહેરાને તેના હાથમાં પકડી લીધો. રોહનની પોતાની આંખોમાં આંસુ આવી ગયા. જુઓ તો, તે તારી સાથે શું કર્યું છે? તે ખાધું નથી કે સૂઈ નથી? તે તારી સાથે આવું કેમ કર્યું? સિયા રડી પડી. તેના નબળા હાથ વડે તેણે રોહનના હાથ દૂર કર્યા અને તેને પાછળ ધકેલી દીધો. પછી તે બૂમ પાડી, તમે અહીં કેમ આવ્યા છો? અહીંથી પાછા જાઓ, તન્વી પાસે. જ્યાં ઈચ્છે ત્યાં જાઉં. હું તો નકામી છું, હું તો બોજ છું. તો પછી તમે મને જોવા કેમ આવ્યા? તમારે તો મને મળવા દેવી જોઈતી હતી. રોહને તીવ્ર સ્વરે કહ્યું. સિયા, હવે બસ કર, ચૂપ થઈ જા. પછી રોહને ઝડપથી તેને પોતાના ગળે લગાવી લીધી અને કહ્યું, સાવધાન. જો તું ફરી ક્યારેય મૃત્યુનું કહેશે, જ્યારે હું ઘરે આવ્યો ત્યારે તું ત્યાં નહોતી. સિયાએ તેને છાતી પર મુક્કો માર્યો અને કહ્યું, જૂઠું ના બોલો. જો તમને મારી આટલી જરૂર હતી, ચિંતા હતી, તો તમે આખા અઠવાડિયા સુધી ક્યાં હતા? તમે મને ફોન ન કર્યો, એક પણ મેસેજ ન કર્યો. હું અહીં તમારી યાદમાં મરી રહી હતી, જ્યારે તમે ત્યાં મજા કરી રહ્યા હતા. રોહને તેનું માથું તેની છાતી પર રાખ્યું અને તેના વાળમાં આંગળીઓ ફેરવી. તેનો અવાજ હવે ફક્ત પ્રેમ અને સત્યથી ભરાઈ ગયો. હું ગુસ્સે હતો સિયા, ખૂબ ગુસ્સે. તું મારા પર વિશ્વાસ ન કરી અને એક પણ શબ્દ બોલ્યા વિના ચાલી ગઈ. મારો અહંકાર મને કહી રહ્યો હતો કે હું તને મનાવવા નહીં આવું, જેથી તે મને કેટલું દુઃખ પહોંચાડ્યું તે અનુભવી શકે. પછી તેણે તેનો ચહેરો ઊંચો કર્યો, તેને ઊંડાણપૂર્વક જોયું અને આગળ કહ્યું, પણ હું હારી ગયો સિયા, અને મારા પ્રેમે મારા ગુસ્સા પર વિજય મેળવી લીધો. હું આખું અઠવાડિયું વેદનામાં હતો. તે ઘર, તે ઓફિસ, બધું જ મને ખાઈ રહ્યું હતું. હું ફક્ત તને જ ઈચ્છતો હતો, ફક્ત તને જ. સિયાએ નરમાશથી ટોણા મારતા પૂછ્યું, પણ તન્વી, તે તમારી મિત્ર છે, તમને તે ગમે છે? તે મારા જેવી નથી. ચૂપ રે, રોહને મક્કમતાથી કહ્યું. પછી તેને આગળ કહ્યું, જો હું તેની સાથે લગ્ન કરવા માંગતો હોત તો વર્ષો પહેલા જ કરી લેત. મને કોઈ રોકી શકે તેમ નહોતું. પણ મેં તેને પસંદ નહોતી કરી. મેં તને એટલા માટે પસંદ કરી નથી કારણ કે તું મારા પિતાના મિત્રની દીકરી છે, પણ એટલા માટે કે તું સિયા છે. તારી માસુમિયત, તારી સાદગી, તારી નાની નાની બાબતો, એ જ તો મારી આખી દુનિયા છે. સિયાએ આશ્ચર્ય અને અવિશ્વાસથી તેની તરફ જોયું. રોહને આગળ કહ્યું, સિયા, તન્વી ફક્ત મારી એક મિત્ર છે, અને આ અઠવાડિયે મેં તેને બધું સ્પષ્ટ રીતે કહી દીધું છે. અંતે અમેરિકા પાછી ચાલી ગઈ છે. હું તેને એરપોર્ટ પર છોડીને સીધો તારી પાસે આવ્યો છું. સિયાનું હૃદય ધબકતું બંધ થઈ ગયું. હા, તે ચાલી ગઈ. રોહન હસ્યો, અને તે સ્મિતમાં એ જ જાદુ હતો જેનાથી સિયાનું હૃદય ફરીથી ધબકતું હતું. તેને જવું પડ્યું, કારણ કે મારા ઘરમાં અને મારા હૃદયમાં ફક્ત તું જ રાણીનું સ્થાન ધરાવે છે. આ સાંભળીને સિયાના આંસુ બંધ થઈ ગયા. તેના હૃદય પરથી ભારે બોજ પણ હટી ગયો
રોહનના પ્રેમના પ્રકાશમાં શંકા અને ગેરસમજના કારા વાદળો પણ ઓગળી ગયા હતા. તેથી સિયાએ શરમથી માથું ઝુકાવ્યું અને કહ્યું, મને માફ કરજો, હું ખૂબ ડરી ગઈ હતી. મને લાગ્યું કે હું તમારા લાયક નથી. રોહને ગંભીરતાથી કહ્યું, ચૂપ રહેજે. જો તે ફરીથી આવું કંઈક કહ્યું તો હું તે સહન નહીં કરું. વાસ્તવમાં હું તારા માટે લાયક નથી. તું એટલી શુદ્ધ અને પવિત્ર છે કે હું ઘણીવાર પોતાને પૂછું છું કે મેં તને મેળવવા માટે કયું સારું કામ કર્યું છે. આટલું કહીને રોહને નીચે ઝૂકીને સિયાના કપાળ પર હાથ મૂક્યો. પછી તેને કહ્યું, ચાલ પેકિંગ કરી લે, આપણે ઘરે પાછા જઈ રહ્યા છીએ. અને યાદ રાખજે, આગલી વખતે જ્યારે તું મને છોડીને જવાનો પ્રયાસ કરશે તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. આ સાંભળીને સિયા હસવા લાગી. 1 અઠવાડિયા પછી રોહનના ઘરની દિવાલોએ તેનું હાસ્ય સાંભળ્યું. રાત્રિનો અંધકાર હવે ઓછો થઈ ગયો, પરંતુ ઘર હવે અંધકારમય નહોતું, કારણ કે અંતર જ સમાપ્ત થઈ ગયું હતું. શંકાની પરાજય થયો હતો અને પ્રેમનો વિજય થયો હતો. રોહને સિયાનો હાથ પોતાના હાથમાં લીધો અને તેની આંખોથી વચન આપ્યું કે ગમે તે થાય તે ક્યારેય તેને છોડશે નહીં. અને આ શાંતિ અને અનહદ પ્રેમથી ભરેલી એક નવી સફરની શરૂઆત હતી. તો મિત્રો, જો તમને સિયા અને રોહનની આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.